સુરતમાં 6 વર્ષીય દિવ્યાંગ વિદ્યાર્થીને શાળાના શિક્ષકે ઢોર માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં શાળામાં વિદ્યાર્થી સાથે ગેરવર્તનના પરિવારે આક્ષેપ કર્યા છે। સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે। ઉધના રામેશ્વર સોસાયટીમાં રહેતા 6 વર્ષીય દિવ્યાંગ બાળકને શિક્ષકે માર માર્યો હતો। ભાઠેના ભારતનગર ખાતે આવેલ ખુદીરામ બોઝ નામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો। 6 વર્ષીય વિદ્યાર્થીને આક્રોશમાં આવી શિક્ષકે ઢોર માર માર્યો હતો, જેથી બાળકની પીઠ પર ઈજાઓ પહોંચી હતી। વિદ્યાર્થીને અગાઉ હાર્ટ સર્જરી કરાવવામાં આવી હોવાની જાણ પણ શાળામાં કરવામાં આવી હતી, છતાં પણ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાને પગલે પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે શાળાના આચાર્ય અને વાલીએ વાત કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે। વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારે ન્યાયની માંગ કરી છે। દક્ષા યતીન કુમાર પેપરવાલા મારા બાળક સાથે ભાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે, બાળવાટિકામાં। તો એ કેટલા દિવસ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે। તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી, પણ આજે જ્યારે સ્કૂલમાંથી એ રડતો નીકળો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું। તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને, તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે। આવું કારણ જણાવ્યું અમને, તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે। મારો બાળક 6 વર્ષનો છે, અનમોલ યતીન કુમાર પેપરવાલા। એને પીઠ પર માર મારવામાં આવેલો છે, આગળ છાતીના ભાગે, પીઠ પર પાછળ વાસામાં અને અહીંયા ગરદન પાસે સોટીથી મારેલું છે, લોહી જામેલું છે એને। એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો, તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા। અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।